આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાત આવે તે પહેલા જ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાએ રાજીનામું ધરી દેતા ખળબળાહટ મચી ગયો છે। જ્યાં થોડાક સમય પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી ત્યારે આ નેતાની ભૂમિકા ખૂબ સક્રિય પણ હતી, પરંતુ કોણ છે આ નેતા જેમણે રાજીનામું આપ્યું છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલનો આ પ્રથમ ગુજરાત પ્રવાસ છે। આગામી દિવસોમાં તેઓ નર્મદા ખાતે એક વિજય યાત્રા પણ કરવા જવાના છે। તે પહેલાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે, કેમ કે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા સામંત ગઢવીએ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું છે। તેના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। જ્યાં જણાવી દઈએ કે સામંત ગઢવી છે તે જીપીએસસીને સહિત જે સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે તેની ક્લાસીસ ચલાવે છે અને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ને તેઓએ આમ આદમી પાર્ટીમાં સક્રિય ભૂમિકા પણ નિભાવી હતી, પરંતુ અચાનક એકાએક તેમણે આજે રાજીનામું ધરી દેતા રાજકારણમાં ખળબળાહટ મચી ગયો છે। આ સમગ્ર મામલે જે સામંત ગઢવી છે તેમણે એક પોસ્ટ લખી છે અને પોસ્ટમાં તેઓ કહી રહ્યા છે, આજ રોજ તેઓ આમ આદમી પાર્ટીની સફર પૂર્ણ કરવા જઈ રહ્યા છે। તેઓ લખી રહ્યા છે કે પાર્ટીના સભ્યપદ હોદ્દાને મળેલ તમામ જવાબદારી પરથી મારી જાતને મુક્ત કરું છું। સાથ સહકાર બદલ સર્વે સાથીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। જાણતા અજાણતા કોઈ ભૂલ થઈ ગઈ હોય તો આપ સર્વની ક્ષમા ઈચ્છું છું। વ્યક્તિગત સંબંધો અને મિત્રતા ગૌરવભેર જળવાઈ રહેશે। રાજકીય ક્ષેત્રમાં વપરાતો સમય હવે બચશે। એ સમય ઈશ્વરની કૃપા અને મારી શક્તિના પ્રમાણે સામાજિક ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા જરૂરિયાત પ્રમાણે ચોક્કસ આપીશ। આ પ્રકારના છેલ્લા શબ્દો છે તેમાં આમ આદમી પાર્ટીના નેતા સામંત ગઢવીએ લખાણ લખ્યું છે અને તેમણે વિધિવત રીતે તમામ જે હોદ્દાઓ હતા તેના પરથી રાજીનામું આપી દીધું છે। તેના જ કારણે ગુજરાતના રાજકારણમાં જબરજસ્ત ગરમાવો આવી ચૂક્યો છે। આ અગાઉની વાત કરીએ તો સંગઠન મંત્રી સાગર રબારી, તે પહેલાં કરશન બાપુ ભાદરકા, તેમના પહેલાં ખેડૂત નેતા રાજુ કરપડા, સાથે જ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા સહિતના દિગ્ગજ નેતાઓએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી લીધો છે ને ત્યારે વધુ એક નેતાએ તમામ જે જવાબદારી છે તેમાંથી મુક્ત થયા છે અને જે તેમણે આ પોસ્ટ લખી છે તેના કારણે અનેક ચર્ચાઓ રાજકીય ક્ષેત્રે પણ ચાલી રહી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।